જો તમારા પાસે પણ જૂની સાડી પડી છે તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે। આજના વિડીયોમાં આપણે જૂની સાડીનો ખૂબ જોરદાર એવો ઉપયોગ જોવાના છીએ। અહીં તમે ગમે તેવી જૂની સાડીનો ઉપયોગ કરી શકો છો। જો આ રીતે કદાચ સાડી ફાટી ગઈ હોય કે ગમે તેટલી જૂની થઈ ગઈ હોય તો પણ ચાલે। તો ચાલો આપણે જોઈએ કે આ જૂની સાડીનો શું ઉપયોગ કરી શકાય। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। મેં એક જૂની સાડી લીધેલી છે। પહેલાં તો તેને સરસ રીતે આ રીતે સંકેલી અને પાથરી લેવાની છે। હવે તેમાં 4 થી 5 ઇંચના પટ્ટા કટ કરીશું। આખી જ સાડીમાંથી આ રીતે આપણે પટ્ટા કટ કરતા જઈશું। અહીં આપણે સાડીનો ખૂબ સરસ એવો ઉપયોગ જોવાના છીએ જે તમને જરૂરથી ખૂબ જ પસંદ આવશે। એ સિવાય અગાઉ પણ આપણે સાડીના ઘણા જ આઈડિયાઝ ચેનલ પર શેર કરેલા છે, એ પણ તમે ચેનલ પર જઈ જોઈ શકો છો। આ રીતે આપણે આખી જ સાડીમાંથી મોટા પટ્ટા કટ કરી લેવાના છે। આખી સાડીના પટ્ટા કટ કરી લીધેલા છે। જો આ રીતે કાપવાથી સાડીના મોટા પટ્ટા તૈયાર થાય છે। આવા આપણે મોટા પટ્ટા તેમાંથી કટ કરવાના છે। તો હવે પહેલાં તો આ બધા જ પટ્ટાને સાઈડમાં રાખી દઈએ। 4 થી 5 ઇંચના આપણે અહીં પટ્ટા કટ કરેલા છે। ત્યાર પછી આપણે જે રોટલી બનાવવામાં ઉપયોગમાં ચીપિયો લેતા હોય એ ચીપિયો લેવાનો છે અને એક સેલો ટેપ લઈશું। હવે આ ચીપિયાનો જે આ પાર્ટ છે ત્યાં આપણે બંધ કરી દઈએ, સેલો ટેપ લગાવી દઈએ। આ રીતે સેલો ટેપ લગાવ્યા પછી અહીં મેં એક દોરી લીધેલી છે। હવે આ દોરીને ચીપિયાના હેન્ડલવાળા પાર્ટમાં બાંધી દઈએ। જો ચીપિયામાં હેન્ડલ ન હોય તો આ રીતે ચીપિયાના વચ્ચે ભાગમાંથી પણ તેને બાંધી શકાય છે। આ રીતે આપણે તેમાં દોરી બાંધી લેવાની છે। ત્યાર પછી હવે આપણે સાડીમાંથી જે પટ્ટીઓ રેડી કરી છે એ પટ્ટી લઈશું। અહીં આપણે 2 અલગ અલગ પટ્ટીનો ઉપયોગ કરવાનો છે। તો પહેલાં એક પટ્ટી લઈ અને તેને ચીપિયા પર આ રીતે રાખી અને અહીંથી સોય દોરાથી ટાંકા લગાવી અને સીવી લેવાનું છે। હવે બીજી પટ્ટી લઈશું અને તેને પણ અહીંથી આ બાજુ બાંધી અને સીવી લઈએ। અહીં તમે 2 અલગ અલગ સાડીનો ઉપયોગ કરીને પણ આ બનાવી શકો છો, અથવા તો એક સિંગલ સાડીના ઉપયોગથી પણ બનાવી શકાય, અથવા તમે અલગ અલગ કલરના દુપટ્ટાથી પણ આ બનાવી શકો છો તો પણ ખૂબ સુંદર બનશે। હવે સાડીની આ પટ્ટીને પણ અહીંથી સીવી લેવાની છે। જુઓ, કંઈક આ રીતે રેડી કરવાનું છે। જો તમારા પાસે દોરી ન હોય તો અહીં પણ તમે સાડીની પટ્ટી બાંધી શકો છો। દોરીના બદલે સાડીની આ પટ્ટી પણ લઈ શકાય, અથવા દોરી લઈએ તો વધારે મજબૂત બને। જુઓ, તો કંઈક આ રીતે રેડી કરવાનું છે। ત્યાર પછી સાડીના બીજા પટ્ટાનો જે ભાગ છે તેને લઈ અને આ રીતે ટ્વિસ્ટ કરતા જઈએ અને આ રીતે ચીપિયામાં લગાવતા જઈએ। ત્યાર પછી હવે બીજી પટ્ટી લેવાની છે, તેને પણ આ રીતે વાળી અને આ રીતે તેમાં લગાવતું જવાનું છે। ટૂંકમાં કે આ બંને પટ્ટીઓને આપણે ગૂંથતું જવાનું છે। તમે ધ્યાનથી જોશો તો તમને પણ સરળતાથી આવડી જશે। આ રીતે આપણે બંને પટ્ટીઓને વારાફરતી ગૂંથતું જવાનું છે અને આ રીતે ચીપિયામાં સરકાવતા જઈએ, ફરીથી ગૂંથતા જઈએ અને આખા જ ચીપિયાને આ રીતે કવર કરી લઈએ। 2 પટ્ટીઓ ગૂંથાઈ જાય અને હવે જે આ પટ્ટીનો છેડાનો ભાગ વધે છે ત્યાંથી ફરીથી સાડીની 2 પટ્ટી લઈએ અને ત્યાંથી જોઈન્ટ કરી દેવાની છે। તો આ રીતે પટ્ટી વાળી આ પટ્ટી સાથે રાખી અને સોય દોરાથી ટાંકા લગાવી લઈએ। બીજી પટ્ટીમાં પણ સેમ એ જ રીતે અહીંથી આ રીતે રાખી અને સોય દોરાથી ટાંકા લગાવી લઈએ।
આ પટ્ટીની સાથે બીજી 2 પટ્ટી સરસ જોડાઈ ગઈ છે. ફરીથી આપણે ગૂંથવાનું શરૂ કરી દઈએ. આખો જ ચીપિયો ભરાઈ જાય ત્યાર પછી હવે આ ગૂંથેલો ભાગ છે તેને ચીપિયામાં આ રીતે સરકાવતા જઈએ. આ ભાગને સરકાવતા તે દોરી પર આવી જશે. જો આ રીતે દોરી પર લેતા જઈએ અને ગૂંથતા જઈએ. આ ગૂંથેલા ભાગમાં દોરી સાથે આવવાથી તે ખૂબ સરસ મજબૂત એવું બનશે. આ ગૂંથવું ખૂબ જ સરળ છે. જ્યારે ફ્રી હોઈએ તો સરળતાથી આ બનાવી શકાય છે અને ઘરમાં વેસ્ટ સાડી પડી હોય તો તેનો ઉપયોગ પણ થઈ જાય અને ખૂબ જ સરળતાથી આ બનાવી પણ શકાય. જુઓ ફરીથી આખા ચીપિયા પર ગૂંથાઈ જાય તો તેને આ રીતે સરકાવતા જઈએ. આ રીતે દોરી પર સરકાવતું જવાનું છે. ત્યાર પછી ફરીથી ગૂંથતા જઈએ અને જ્યારે આ 2 પટ્ટી ખતમ થઈ જાય તો ફરીથી 2 પટ્ટી લઈએ અને સોય દોરાથી તેને તેમાં જોઈન્ટ કરતા જઈએ. આ રીતે આપણે વારાફરતી બધી જ પટ્ટીઓને તેમાં જોડતું જવાનું છે અને ગૂંથતું જવાનું છે. જુઓ આ રીતે ગૂંથતા જઈએ અને દોરી પર સરકાવતા જઈએ અને આ રીતે દોરીમાં વ્યવસ્થિત કરતા જઈએ. જેમ જેમ ગૂંથતા જઈશું એમાં ગૂંથેલો ભાગ દોરી પર વધતો જશે. ફરીથી ગૂંથવાનું શરૂ કરી દઈએ. જો હવે આને આપણે સરખું કરી લઈએ. તમે જોઈ શકો છો કે અહીં આપણે ગૂંથેલી દોરી કેટલી મોટી બનાવી છે. આપણે રંગબેરંગી કલરની સાડી લીધી હતી તે માટે આ સરસ રંગબેરંગી કલરનું બનીને રેડી થાય છે. અહીં તમે પ્લેન સાડીનો પણ ઉપયોગ કરી શકો છો, અલગ અલગ કલરની સાડીનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ ખૂબ સુંદર લાગશે. અને દોરી અહીં આપણે મોટી બાંધવાની છે અને તેના પર આ રીતે આપણે સરકાવતા જઈએ અને એક સરખું કરી લઈએ. બધી જ પટ્ટીઓ ગૂંથાઈ જાય અને જે આ લાસ્ટ વાળો ભાગ વધે છે ત્યાં સુધી તેને ગૂંથી લેવાનું છે. હવે આ 2 ભાગ આ રીતે રાખીએ અને હવે આ ગૂંથેલો બધો જ ભાગ દોરી પર સરકાવી લઈએ. હવે અહીં જે આ દોરીવાળો ભાગ છે તેને આપણે ખોલી નાખવાનું છે. પહેલાં આપણે આ જે સાડીની પટ્ટીવાળો ભાગ છે તેને અહીંથી ગાંઠ લગાવી દઈએ. 4 થી 5 ગાંઠ લગાડી દઈએ તેથી તે ખુલે જ નહીં. હવે આમાં જે દોરીવાળો ભાગ છે તેને છોડી નાખવાનો છે. અહીંથી દોરીને ખોલી નાખીએ. દોરીને ચીપિયામાંથી છોડ્યા પછી પણ ફરીથી દોરી પર આ બધો જ ગૂંથેલો ભાગ છે એક સરખો કરી લેવાનો છે. તમે જોઈ શકો છો અહીં આપણે આખી જ સાડીમાંથી બધી જ પટ્ટીઓ તેમાં જોઈન્ટ કરતા કેટલી મોટી એવી ગૂંથેલી દોરી રેડી થઈ છે. અહીં આપણે 2 સાડીનો ઉપયોગ કરીએ તો આ ગૂંથેલી દોરી ખૂબ મોટી બને છે. જો આ રીતે આખી જ દોરીમાં કવર કર્યા પછી હવે આ દોરીનો છેડાવાળો ભાગ છે હવે આપણે કાપીશું. ત્યાર પછી અહીંથી પણ ગાંઠ લગાડી દઈએ. દોરીને બંને બાજુ કવર કર્યા પછી હવે દોરીનો એક ભાગ લઈએ અને તેને આ રીતે રાખી અને ફોલ્ડ કરી વાળી અને ત્યાંથી સોય દોરાથી સીવી લઈએ. આટલું સીવાઈ જાય ફરીથી આપણે તેને ગોળ વાળતા જઈએ અને સીવતા જઈએ. આપણે આખી જ દોરીને ગોળ શેપમાં વાળતા જઈએ અને સીવતા જઈએ. અહીં તમે ગોળ શેપમાં વાળી શકો છો અથવા લંબગોળ આકાર આપી શકો છો, હાર્ટ શેપ આકાર આપી શકો છો. તમારી પસંદ પ્રમાણે આકાર આપી અને તમે સીવી શકો છો.
અહીં આપણે આખી જ દોરીને સીવતા જઈએ અને આ રીતે આખું જ સીવી લેવાનું છે અને આમાં આપણે મોટી દોરીનો ઉપયોગ કર્યો હતો તેથી આ ખૂબ જ મજબૂત પણ બને છે। અહીં આપણે રંગબેરંગી સાડીનો ઉપયોગ કર્યો છે તેથી તમે જોઈ શકો છો કે કેટલું કલરફુલ આ બન્યું છે। સિવાય જાય ત્યાર પછી જે તેનો છેડાવાળો ભાગ છે તેને આપણે આ બીજી બાજુ ત્યાં સીવી લઈએ। જુઓ તો આ છે તેનો કંઈક ફાઇનલ લુક, કેટલું સરસ અહીં આ બનીને રેડી થાય છે। એટલું બધું સરસ સોફ્ટ બન્યું છે અને એટલું મજબૂત પણ બન્યું છે કે જોતા લાગે જ નહીં કે આ સાડીમાંથી બનાવ્યું છે। તો આ આપણે શું બનાવ્યું છે? આ આપણે બનાવ્યું છે ડોરમેટ એટલે કે પગલૂછણિયું। આને તમે દરવાજા પર રાખી દો, કોઈ વિચારી જ ન શકે કે સાડીમાંથી બનાવ્યું હશે અને એટલું બધું સોફ્ટ બને છે કે ખૂબ જ સુંદર લાગે છે। જુઓ કેટલું કલરફુલ બનીને રેડી થયું છે અને આને બંને બાજુ પાથરી શકાય છે, બંને બાજુ ઉપયોગમાં લઈ શકાય છે, ખૂબ જ સુંદર લાગે છે। આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે, ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।